રામ રામ ખેડૂત ભાઈઓ। એક ભાઈ મને પૂછતા કે તમે કલમના રોપા રાખો, તો અમે કલમના રોપા રાખીએ કંઈક અમારે કલમ વાળવાના હોય તો એના રોપા કંઈક આવી રીતના હોય। તો આવી રીતના રોપા ઉઝેરવા નાખેલા છે। આવી રીતના રોપા નાખેલા છે। તમારે કલમ વાળું રોપું જોતું હોય તો તમારે પહેલા 2 મહિના આગું ઓર્ડર દેવાનો। 2 મહિના ઓર્ડર ગયો પછી તમને 2 મહિના પછી રોપું મળે ઓર્ડર વાળું। આ છે મરચીનો રોપ। આની પણ તમારે કલમ વળી જાય। આપણે આ ભોરંગ રીંગણી આવે, જંગલી રીંગણી। આપણે થડ આનું હોય ને માથે આપણે મોરપીસ સોંટાડવું હોય તો મોરપીસ, સફેદ સોંટાડવું હોય તો સફેદ, કારણ કે ટમેટી સોંટાડવી તો ટમેટી સોંટી જાય। 730ના મરચીનો રોપ સોંટવો હોય તો એ સોંટાડી દેવાય। તમે ગમે એ પ્રકારની કલમ વાળી શકો। ટમેટીનું કરવું હોય તોય, રીંગણીનું કરવું હોય તોય, બધી રીતનું એમાં થળિયું એક ને એક સોવડાનું રહે, માથે તમારે ડોકું એનું એક બદલાવાનું રહે। આવી રીતના હે હવે રીંગણીના રોપા। આ હે આપણે એટલા 10-14 સંગ્રહ સફેદના। આપણે ટમેટી તો જોઈ નહીં। આ હે ટમેટી આપણી બીજા લોટની થઈ ગઈ। આપણે દેશી ગિરનારનો રોપ છે। હજી નાનો નાનો છે। આ આપણે ઈંડા આકારમાં ટમેટા આવે સિજન્ટાનું, એ આપણે રોપા નાખેલા છે। હજી નાના નાના સોવડા છે। આ 2 પ્રકારની ટમેટી છે। આપણે ગમે એ પ્રકારની ટમેટી કરીએ। હજી એક પ્રકારની ટમેટી છે એ પણ બતાવું। આ છે એક ટમેટી છે। આપણે બધી પ્રકારની ટમેટીને એવું રાખી। આપણે બોલે ફૂલ પડીકીના બિયારણ આવે ને એક મોરપીસનું એક અમારા ઘરનું આવે ને બીજા બધા બિયારણ બધે એગ્રોમાંથી લેવામાં આવે। ભાવનગરથી, મવાથી, એમ બધેથી બિયારણ લાવવાનું બધી પડીકીનું। આ આપણે મરચીનું છે। એવડે સોવડા થઈ ગયા છે। આપણે તમારે પણ ઘરે ઉજારવા બિયારણ જતું હોય તો તમારે ગમે એગ્રોમાં બધી બિયારણની ડિટેલ આપો એટલે તમને બધી આપી દે બધી બિયારણ। આ છે આપણે રીંગણીનું ને આપણે ગ્રાફ્ટિંગ કરતા હા એ રીંગણીનું કંઈક રોપું તમને બતાવવું હોય છે કે નહીં। એ રોપો પણ ખાલી થઈ ગયેલું છે। આપણે અહીંયા એટલામાં હતો એ રોપ, એ ખાલી થઈ ગયો છે। આપણે એટલો રોપ છે, એટલો રોસ ગ્રાફ્ટિંગ કર્યું હોય। જો આમાં ગ્રાફ્ટિંગ કરવાનું છે, અડધું કરી નાખેલું છે। નાના નાના સોવડા છે। એટલા આપણે રાહ છે। બીજા આપણે મોરપીસના છે તે હજી નાખેલા, હજી નાના નાના છે। આમ આપણે હોળ ઉતરી ગયેલું છે। આખો બેડ નાખી દીધેલો છે। આ બીજે આ બધે આગું ઓર્ડર આપેલા હોય એ ઓર્ડર વાળાનું છે બધી। ને આપણે ચોકલેટ રીંગણીનો પણ નાખી દીધેલો છે, તમને બતાવું। આપણે ચોકલેટી ગુલાબી રીંગણી, તમને મરચીનો રોપ બતાવ્યો હો એ તમને પાહો બતાવું। એ મોટો મોટો થઈ ગયો છે। આ રોપ અપાઈ ગયેલો છે અત્યારે। તેઓ મસ્તીના સોવડા થઈ ગયા છે બધે। દાદા હે નહીં, થોડાક છે હવે ખાલી। ભાઈ અત્યારે બુક કરી નાખેલું છે ફોન કરીને। આ છે આપણો કોબીનો રોપ।
અત્યારે ઝાઝો નાખો નહીં, હવે આની ઓલું વયું જાય. અત્યારે આની સિઝન હોય નહીં એટલે થોડોક જ નાખેલામાં છે. નવદીમાં સોંપે એવો થઈ જાય. હવે આને નવદીમાં સોંપી દેવું પડે. પછી બહુ મોટો થઈ જાય પછી બહુ કંઈ કામનું નહીં. પછી બહુ મોટો થઈ જાય એટલે એને પછી પાછા દળિયા આવે નહીં, એટલે એને નાનો હોય ત્યાં સોંપવો પડે. તો આ છે આપણે રીંગણીનું છે. આ 10-14 સંગરોનું સફેદ. આપણે મોરપીસનું બધું બિયારણ નાખી દીધેલું છે. તો આપણે આ કાગળ છે અહીંયા એની હેઠળથી બધું બિયારણ જ છે નાખેલું, બધી અલગ અલગ પ્રકારનું. આપણે જો અહીંયા બિયારણ નાખતો હોય એટલે આપણે કોથળીઓ અહીંયા પડ્યું હોય બિયારણનું, બધી પ્રકારનું એ નાખેલું. ટમેટી, કોબી, આ તે બધું નાખી દીધેલું છે. બધી વેરાયટીનું ટમેટીનું, મરચીનું, રીંગણીનું બધું નાખી દીધેલું છે. તો લાઈક ને ફોલો કરતા હતા. તો ને આ વિડીયો 2-3 જણાને શેર કરજો એટલે એને રોપ લેવો હોય તો એને માહિતી મળે.